ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના 10 જેટલા ગામો બિસ્માર રોડને પગલે છેલ્લા 5 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે। ટાણાથી લઈ રંડોળા ગામ સુધીનો રસ્તો એક ખખડધજ છે। રસ્તા પર કાંકરા અને સતધૂળ ઉડવાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા કુનાલ આપણી સાથે જોડાયેલા છે। કુનાલ, જે રસ્તો 10 ગામને જોડે છે તેની હાલત કેવી છે, સ્થિતિ કેવી છે તે જણાવશો। ધ્રુવિશા, પ્રથમ આપણે કહીશું રોડમાં ખાડા કે ખાડામાં રોડ, આ કહેવત છે તે કહેવતને સાર્થક કરતો આ રસ્તો છે। જોઈ શકાય છે આ રસ્તાની હાલત આ પ્રકારની થઈ ચૂકી છે। આ જે રોડ છે તે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના 10 ગામોને જોડતો આ રસ્તો છે, પરંતુ આ રોડ નહીં કહી મગરની પીઠ કહીશું, કેમ કે આ રસ્તાની હાલત દયનીય થતા અહીંથી પસાર થતા જે લોકો છે, વાહન ચાલકો છે, તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી આ રસ્તાની હાલત દયનીય બનતા અહીંથી પસાર થતા જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે આ 10 ગામના લોકો જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું। શું કહેશો તમે, આ રોડની હાલત કઈ પ્રકારે છે, શું કહેવું? રોડ છેલ્લા 10-12 વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે અને તંત્રના કાને કોઈ અવાજ સંભળાતો નથી। લોકો ખૂબ પરેશાન થાય છે। રાત્રિના કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર હોય તો સારવાર લેવા જવામાં વાહનને હાંકવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને આ રોડનું કામ વહેલી તકે થાય એવું અમે ગામ લોકો ઈચ્છી રહ્યા છીએ। ચોક્કસથી અન્ય જે છે દાદાને પૂછવા માંગીશ। દાદા, તમારી ઉંમર પણ છે, આ રસ્તાની હાલત કેવી છે અહીંથી? રસ્તાની હાલત ખૂબ છે। આમાં કોઈ વાહન હાલી શકે એમ નથી। માણસોને દવાખાને લાવવું હોય તો કેમ જઈ શકે? કેટલા સમયથી રસ્તો? આ 10-12 વર્ષ થયા। ચોક્કસથી રોડ જે છે તે રોડ બિસ્માર થઈ ચૂક્યો છે। તમે શું કહેશો, આ રસ્તાની હાલત કેવી? બહુ ખરાબ છે, અંતત ખરાબ છે। આ રોડ જલ્દી બને તેવી અમારી માંગ છે। 10-12 ગામને જોડતો આ રોડ છે, બરોબર? અને એટલી ધૂળ ઉડે, ડમરી ઉડે, વાહે કાંઈ વાહનને પૂછતું નથી। 2 વ્હીલ વાહને 4 વ્હીલ વાહ તો વયા જાય, બરોબર? કાચ ચડાવેલા હોય એટલે બહુ અંતત ખરાબ છે। આ રોડ ખરાબ હોવાના કારણે અકસ્માતના પણ બનાવો છે। તમે શું કહેશો, કઈથી આવો છો અને આ રસ્તો કેવો છે? બુરણાથી આવું છું હું, અને રસ્તો બહુ ખરાબ છે અને 2 વ્હીલ વાળા તો હાલી જ નથી શકતા। એક્સિડન્ટ બહુ થાય છે, કારણ કે ધૂળ બહુ ઉડે છે, કાંઈ હુસતું જ નથી। 4 વ્હીલ જાય એટલે પાછળ હોય એટલે કાંઈ હુજે નહીં, અને બહુ હેરાનગતિ વધારે છે રોડની। ચોક્કસથી હેરાનગતિ છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો ફરી બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે આ સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। રોડ ઉપર કહી શકાય કે ચાલવું એટલે મોં ઉપર રૂમાલ રાખી ચાલવા જેવી સ્થિતિ છે, તે સ્થિતિનું નિર્માણ અહીંયા થતું હોય તે પ્રકારે ધ્રુવિશા અહીંયા લાગી રહ્યું છે। પરંતુ નિંભર તંત્ર કહીશું, કેમ કે છેલ્લા 5 વર્ષથી આ રસ્તાની હાલત દયનીય બની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ રોડનું રીકાર્પેટિંગ અથવા તો રોડને નવા બનાવવાની તસ્દી પણ તંત્રએ નથી લીધી। જી ધ્રુવિશા। જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।